101 પુત્રનો પિતા રાજા સગર છે. 100 બાળકો છે, પણ કેવા છે તો પૃથ્વીને ભારરૂપ છે. સત્તા છે, સંગ છે, બળ છે, પણ વિવેક નથી. ક્યાં મળશે વિવેક? બજારમાં વેચાતો મળશે? કરિયાણાવાળાની દુકાનમાં મળશે? અહીંથી સાંજે ઘેર જાઓ ત્યારે કરિયાણાવાળાની દુકાને જજો અને જઈને કહેજો 500 ગ્રામ વિવેક આલ. વિવેક આલશે ખરો, પણ કયો વિવેક નામની બીજી કોઈ પ્રોડક્ટ આપશે, પણ પેલો વિવેક નહીં આપે. એ વિવેક ક્યાં મળશે? રામાયણ કહે છે બીનુ સત્સંગ, બીનુ સત્સંગ વિવેક ન હોઈ. રામ કૃપા બીનુ સુલભ ન સોઈ. બીનુ સત્સંગ, બીનુ સત્સંગ વિવેક ન હોઈ. રામ કૃપા બીનુ સુલભ ન સોઈ. બીનુ સત્સંગ વિવેક ન હોઈ. રામ કૃપા બીનુ સુલભ ન સોઈ. તુલસીદાસજી કહે છે સત્સંગ સિવાય બીજે ક્યાંય વિવેક મળશે નહીં. સુખદેવજી વર્ણન કરી રાજા સગરના 100 બાળકો જે પૃથ્વીને ભારરૂપ છે. સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો, ઘોડો છૂટો મૂક્યો. કપિલ મુનિના આશ્રમમાં ઇન્દ્ર એ ઘોડો મૂકી આવ્યો. સગરના 100 બાળકો ઘોડો શોધવા માટે નીકળ્યા છે. શાસ્ત્ર એમ કહે છે કે આખા આ સમુદ્રને કોણે ખોદી નાખ્યો? તો સગરના 100 બાળકોએ આખા સમુદ્રને ખોદી નાખ્યો કે અમારા ઘોડાને પાતાળમાં પણ જો સંતાડ્યો હશે ને તોય અમે શોધી કાઢીશું. એટલા બળવાન હતા. સગરના 100 બાળકો ચાલતા ચાલતા ભગવાન કપિલ મુનિના આશ્રમમાં આવે. ભગવાન કપિલ સમાધિમાં બેઠા છે, પણ વિવેક નથી સગરના 100 બાળકોમાં. આવતાની સાથે ભગવાન કપિલ નારાયણને આંખો બંધ કરીને બેઠેલા જોયા અને સગરના 100 બાળકો કટુ શબ્દ બોલવા લાગ્યા. ભગવાન કપિલે આંખ ખોલી, ક્રોધ આવ્યો અને ક્રોધ આવતા સગરના 100 બાળકો બળીને ભસ્મ થઈ ગયા. એક પુત્ર બાકી છે, અંશુમાન. અંશુમાન ઘોડો શોધવા નીકળ્યો છે. ચાલતો ચાલતો કપિલ મુનિના આશ્રમમાં આવ્યો. અંશુમાનની પાસે સત્તા નથી, સંગ નથી, બળ નથી, પણ વિવેક છે. અંશુમાને ભગવાન કપિલ નારાયણને જોતાની સાથે હાથ જોડીને વંદન કરી દીધા. ભગવાન કપિલે આંખ ખોલી, માંગ બેટા શું જોઈએ તારે? મહારાજ આપને જો આ ઘોડો ન જોઈતો હોય તો આપ આ ઘોડો મને આપી દો. ભગવાન કપિલે આપી દીધો. લે બેટા લઈ જા. ઘોડો લઈને અંશુમાન પાછો આવી રહ્યો છે ને ત્યાં રસ્તામાં રાખનો ઢગલો જોયો. મહારાજ આ ઢગલો શાનો છે? કોઈ 100 બાળકો આવ્યા હતા, મારા ક્રોધમાં બળીને ભસ્મ થઈ ગયા. અરે મહારાજ એ બીજું કોઈ નહીં, મારા 100 ભાઈઓ હતા. આપ કૃપા કરો, એમનો ઉદ્ધાર કેવી રીતે થાય? જો સ્વર્ગમાંથી ગંગા પૃથ્વી ઉપર આવે અને ગંગાનો જો સ્પર્શ થાય તો તારા પિતૃઓનું કલ્યાણ થાય. આ ગંગા અવતરણનું જે કારણ છે, સગરના 100 બાળકોનું કલ્યાણ કરવા માટે ગંગાજી સ્વર્ગમાંથી પૃથ્વી લોકમાં આવ્યા છે. સુખદેવજી વર્ણન કરે અંશુમાન ઘેર આવ્યો, પિતાને બધી વાત કરી. પિતાએ કીધું બેટા કદાચ મારાથી ગંગા પ્રસન્ન ન થાય તો તું આ માર્ગ ઉપર ચાલજે, પિતૃઓના ઋણમાંથી મુક્ત થજે. સગર રાજાના પ્રાણ છૂટી ગયા. અંશુમાન યુવાન બન્યો. પોતાના પુત્ર દિલીપને બોલાયો. દિલીપને કીધું બેટા પિતાને આપેલા વચન પ્રમાણે જંગલમાં તપ કરવા જાઉં છું ને જો કદાચ મારાથી ગંગા પ્રસન્ન ન થાય તો તું આ માર્ગ પર ચાલજે બેટા. અંશુમાનના પ્રાણ છૂટી ગયા. દિલીપ યુવાન થયો. પિતાને આપેલું વચન યાદ આવ્યું,
પણ ત્યાં વિચાર આવ્યો, રખે કદાચ મારાથી જો ગંગા પ્રસન્ન ન થાય તો મને પિતૃ દોષ લાગશે, કારણ મને કોઈ સંતાન નથી. ઋષિની પાસે ગયો. ઋષિએ એક જ કામ સોંપ્યું, તું કપિલા ગાયની સેવા કર. ગૌ સેવાને જે પ્રાધાન્યતા ઋષિઓ જે આપે છે, એક સૂર્યવંશમાં રાજા દિલીપે ગાયોની સેવા કરી અને ચંદ્રવંશમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે ગાયોની સેવા કરી,